નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। અમદાવાદના અમરાઈ વિસ્તારમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અમરાઈવાડી વિસ્તારમાં 24 વર્ષીય યુવતીને તેની સાથે અગાઉ નોકરી કરતા દીપક રાજપૂત દ્વારા જબરદસ્તી સંબંધ રાખવા માટે મજબૂર કરતા મેસેજ દ્વારા અને ચાકુના ફોટા મોકલી અશ્લીલ શબ્દ વાપરી અને યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે પીડિત યુવતી અવારનવાર આવતા જતા કરવામાં આવતી હેરાનગતિ અને ધમકીના પગલે અંતે યુવતી દ્વારા હિંમત દાખવી અને અમરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી। જે મામલે અમુક સમય થઈ ગયા બાદ પણ અમરાઈવાડી પોલીસ દ્વારા કોઈ પગલાં ના લેતા કે અસરકાર કાર્યવાહી ના કરતા અંતે આ દલિત યુવતીએ ન્યાય મેળવવા જનતા સેના ગુજરાત તથા તમામ ન્યાય માટે લડતા દલિત સંગઠનની મદદ માંગી હતી। જે મામલે જનતા સેવાના પ્રમુખ કલ્પેશભાઈ પરમાર, જયેશભાઈ, દેવલબેન, ભીમસેનાના પ્રમુખ નિલેશભાઈ, જગદીશભાઈ, પ્રેસિડેન્ટ મહેશભાઈ ચાવડા, મુકેશભાઈ, રામભાઈ, હરેશભાઈ તથા તમામ દલિત સમાજના અગ્રણી અને સામાજિક સેવક દ્વારા તારીખ 21/2/2026ને શનિવારના રોજ સાંજે 7 થી રાતના 12 વાગ્યા સુધી અમરાઈવાડી પોલીસ સ્ટેશનની કામગીરી અને બેદરકારી મામલે ઉગ્ર અને કડક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ અને પીડિત પરિવાર અને જનતા વચ્ચે સૂત્રોચ્ચાર તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। અંતે આ સમગ્ર મામલાને ધ્યાનમાં લઈ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા એક્શન મોડમાં આવતા અને ફરિયાદ લેતા અને આરોપી સામે કડક કાર્યવાહી થશે તેવું જણાવવામાં આવતા અંતે તમામ જનતા દ્વારા રાહત અનુભવી અને પીડિત યુવતીને ન્યાય મળ્યો અને આરોપીને સજા થશે તેવા પોલીસ દ્વારા થયેલ કામગીરી સામે રાહત અનુભવી હતી। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। સર, અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ એક છોકરીને અને તેના પરિવારને જાનથી મારી દેવાની ધમકી આપતો એ વિડીયો વાયરલ થયો। એ વિડીયો સંદર્ભે શું હકીકત છે, શું વિગતો સામે આવી અને આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? જે વિડીયો જે તે સમયે વાયરલ થયેલો, એ વિડીયોમાં જે આરોપી જણાઈ આવ્યો છે, દીપક રાજપૂત નામનો આરોપી છે, એ શેરબજારની ઓફિસ ચલાવે છે અને એની સાથે આ જે બેન છે એ નોકરી કરતા હતા અને તેમની વચ્ચે જે તે સમયે પ્રેમ સંબંધ બંધાયો, પરંતુ ત્યારબાદ પ્રેમ સંબંધ આ દીકરીએ તોડી નાખ્યો। ત્યારબાદ પણ આ જે આરોપી છે તેને વારંવાર હેરાન પરેશાન કરતો, પીછો કરતો અને ઘણીવાર ઝઘડામાં બોલાચાલી કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો। આ ઉપરાંત તેણે તેના વોટ્સએપથી વિડીયો બનાવીને છોકરીના વોટ્સએપ પર જાનથી મારી નાખવાનું અને તેના પરિવારને નુકસાન કરવાનું એવી રીતનો વિડીયો બનાવીને તેને મોકલેલો હતો, જે બાદમાં વાયરલ થયો। આ બાબતે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક વિડીયોની જાણ થઈ હતી। FIR આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આરોપીનો જે મોબાઈલ છે તેને કબજે કરી લેવામાં આવેલ છે અને આરોપી જે તે સમયે જે ફોનમાં પણ એને એક હથિયારનો ફોટો મોકલે તે પણ તેની જોડથી રિકવર કરી લેવામાં આવેલ છે। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું સામે આવી શકે? આ જે આરોપી છે એનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી અને તે શેર બજારની ઓફિસ ચલાવતો અને આ જે બેન છે એ ત્યાંથી તેના સંપર્કમાં આવેલા એટલું હાલ જણાવવાનું છે।
સાથીઓ, જેવી રીતે ગઈકાલે જનતા સેના ગુજરાત તથા અન્ય સંગઠનો સૌ સાથે મળીને જે આંદોલન કર્યું, જે મુવમેન્ટ કરી, તેનો એક મેસેજ તમામ જનતાને આપવા માંગુ છું કે ફક્ત અમદાવાદની આ દલિત સમાજની દીકરી નહીં, એટલા માટે મુવમેન્ટ થઈ એમ નહીં. ગુજરાતની કોઈ પણ સમાજની દીકરી હોય તેની જોડે જો અન્યાય અને અત્યાચાર થાય તો જનતા સેના હર હંમેશ ખડે પગે બહેનોની રક્ષા કરવા માટે ઊભી છે. તમે ચોક્કસથી અમારો સંપર્ક કરી શકો છો. અડધી રાત્રે જરૂર પડી પરિવારને જનતા સેના 1000% તમારી મદદ કરશે. લીડરતાથી જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડીશું કે નહીં? જય ભીમ. અને આ લડત દરમિયાન જે લોકો અહીંયા સાથે સહકાર આપ્યો તે તમામ લોકો જોડે આશા મને એ છે કે આવનારા દિવસોની અંદર આપણા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય અન્યાય અને અત્યાચાર થાય અને અમે ક્યાંય આંદોલન કરતા હોય, બીજું કોઈ સંગઠન ક્યાંય આંદોલન કરતા હોય, તમને ખબર પડે તો ચોક્કસથી તમારી હાજરી જરૂરથી નોંધાવજો કે નહીં? જય 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 ભીમ. कल्पेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. कल्पेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. कल्पेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जिंदाबाद जिंदाबाद जिंदाबाद. जनता सेना जिंदाबाद जिंदाबाद जिंदाबाद. जनता सेना जिंदाबाद जिंदाबाद. थोड़ी जगह तो काम करे बिल्कुल नहीं जो ભેગા નથી આપણે કોઈ આઝાદી કરી રહ્યા બે પંચો